બિહારમાં એનડીએની ડબલ એન્જિન સરકારનું પુનરાગમન. નીતિશ કુમાર આજે 10મી વાર સીએમ પદના લેશે શપથ. કેબિનેટમાં નવા જૂના ચહેરાઓનો જોવા મળશે સમન્વય. આજે પટનાના ગાંધી મેદાનમાં એનડીએનો પાવર શો. ટૂંક સમયમાં પટનાના ગાંધી મેદાનમાં યોજાશે નીતિશ સરકારનો શપથ ગ્રહણ સમારોહ. બિહારમાં શપથ ગ્રહણમાં જોવા મળશે રાજકીય હસ્તીઓનો મેળાવડો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના એક દિવસીય પ્રવાસે. પટના એરપોર્ટ પર સીએમ ભૂપેન્દ્ર પટેલનું કરાયું સ્વાગત. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની શપથવિધિ સમારોહમાં રહેશે ઉપસ્થિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 3 રાજ્યોના પ્રવાસે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતીય ગૌરવ દિવસ સમારોહમાં રહેશે ઉપસ્થિત. કાયદા ઘડતરની પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટ કરશે મોટો નિર્ણય. રાષ્ટ્રપતિ રાજ્યપાલ માટે વિધેયકો મંજૂર કરવાની સમયમર્યાદા પર થશે નિર્ણય. વિધેયકો અટકાવવાની પ્રથા પર લાગી શકે છે બ્રેક. આજથી ગોવામાં સિતારાઓનો જમાવડો. ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારત સહિત દુનિયાભરની સર્વશ્રેષ્ઠ ફિલ્મોનું કરાશે પ્રદર્શન. તો રજનીકાંતનું થશે વિશેષ સન્માન. રાજ્યમાં ઠંડીનો ચમકારો. નલિયા 10.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. સૌરાષ્ટ્રમાં પણ ગગડ્યો તાપમાનનો પારો. અમરેલી અને રાજકોટમાં તાપમાન 12.5 ડિગ્રીને આસપાસ. તો મધ્ય ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે વધુ ઠંડી. ભારતીય શેર બજારમાં જોવા મળી રહ્યો છે વધારો. સેન્સેક્સ 85,460 અને નિફ્ટી 26,140 આસપાસ કરી રહ્યા છે કારોબાર. આજે એફએમસીજી, ઓટો અને એનર્જી સેક્ટર્સમાં તેજી. તો સોના ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે મિશ્ર ચાલ.